गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 7 में આપણે શરૂઆતમાં કીધેલું કે આ બે ચેપ્ટર ભેગા કરેલા છે, જેમાં કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અથવા કણોનું તંત્ર એ ટાઇટલમાં આપણે લખ્યું કે કણોના તંત્રો. તો આ કણોના તંત્રોની આપણે ચર્ચા કરી લીધી, જેમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, દ્રવ્યમાન કેન્દ્ર જો ગતિ કરતું હોય તો એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, એનો પ્રવેગ, એની પર લાગતું બળ, આ બધી ચર્ચાઓ આપણે કરી લીધી. એને લગતા દાખલા ઉદાહરણમાં જે આપ્યા હતા એ પણ આપણે સોલ્વ કર્યા. હવે આ ચેપ્ટરનો બીજો ભાગ, જે બીજો ભાગ છે ચાક ગતિ. આપણે નોર્મલ પંખાની જે ગતિ છે અથવા ભમરડાની ગતિ છે, ભમરડો આપણે ફેરવાય તો ભમરડાની ગતિ, પંખાની ગતિ, વ્હીકલના ટાયરની ગતિ, આ બધા ચાક ગતિઓના ઉદાહરણ છે. હવે ચાક ગતિ આપણે શીખીએ એ પહેલા બે સદિશોના ગુણાકાર વિશે આપણે શીખી લઈએ, પછી આપણે ચાક ગતિ શીખીએ. કારણ કે ચાક ગતિમાં આપણે ગુણાકારની જરૂર પડશે. છઠ્ઠું ચેપ્ટર આપણે શીખ્યા કાર્ય, ઉર્જા અને પાવર. એની અંદર આપણે બે સદિશોના અદિશ ગુણાકારની ચર્ચા કરેલી. તમે એને યાદ કરો. બે સદિશોનો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. એટલે કે બે ભૌતિક રાશિઓ જે સદિશ હોય, બે સદિશોનો ગુણાકાર આપણે એવી રીતે કરીએ કે જેથી મળતું પરિણામ અદિશ રાશિ હોય, તો એવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. એને સૂત્રના સ્વરૂપમાં લખવું હોય તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર AB cos થીટા, આવું સૂત્ર આપણે શીખેલા. એના ગુણધર્મો પણ શીખ્યા અને એનો ઉપયોગ પણ કર્યો આપણે કે કાર્ય એ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર છે. કાર્ય એ શું છે? બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર. બળ સદિશ રાશિ છે, વેક્ટર. સ્થાનાંતર સદિશ રાશિ છે, પણ એ બેનો ગુણાકાર આપણે એવી રીતે કરીએ છીએ કે જેથી આપણને કાર્ય મળે છે અને કાર્ય એ અદિશ રાશિ હતી. આ બધું આપણે શીખેલા. બે સદિશોનો જેવી રીતે આપણે અદિશ ગુણાકાર કરીએ છીએ, એવો બીજો એક ગુણાકાર છે બે સદિશોનો સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારને બીજી રીતે આપણે ડોટ પ્રોડક્ટ અથવા ડોટ ગુણાકાર એવું કહેતા હતા. અહીંયા બે સદિશોનો સદિશ ગુણાકાર જે કરીશું એને ક્રોસ પ્રોડક્ટ અથવા ક્રોસ ગુણાકાર, જેને સદિશ ગુણાકાર પણ કહેવાય. તો એ સદિશ ગુણાકાર એની ચર્ચા પહેલા આપણે કરીશું. સદિશ ગુણાકાર કેવી રીતે થાય એના ગુણધર્મો બધું શીખી લઈએ, પછી એને આધારે આપણે ચાક ગતિની શરૂઆત કરીશું, જેમાં સદિશ ગુણાકારનો ઉપયોગ થશે. ચાક ગતિના આગળના પ્રશ્નો આપણે શીખીશું. એટલે બરાબર. તો પહેલા આપણે શીખીશું સદિશ ગુણાકાર. આ બહુ અગત્યનો ટોપિક, સદિશ ગુણાકાર. પહેલા તો એની વ્યાખ્યા શું? તો બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ સદિશ રાશિ હોય. તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. આ એક વ્યાખ્યા આપણે એની નક્કી કરી. આપણી જોડે બે સદિશો છે, હું એ બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરું કે જેથી મળતું પરિણામ, એટલે કે એનો જે જવાબ મળે આપણને, ગુણાકારનો જે જવાબ મળે સદિશોના, એ જવાબ મળે એ પણ સદિશ રાશિ જ હોય. અદિશ ગુણાકારમાં શું હતું? તો ગુણાકાર તો બે સદિશોનો કરવાનો હતો, પણ જવાબ મળે એ કેવી રાશિ હતી? અદિશ રાશિ. એને બદલે કેવી રાશિ મળે? સદિશ રાશિ. તો એવા ગુણાકારને બે સદિશોનો
સદિશ ગુણાકાર કહેવાય. બરાબર. સદિશ ગુણાકારમાં એને દર્શાવાય કેવી રીતે? જેવી રીતે અદિશમાં સદિશ a ડોટ સદિશ b એવું લખતા હતા, ડોટ નિશાની કરતા હતા બે સદિશોની વચ્ચે. અહીંયા બે સદિશોની વચ્ચે ક્રોસ નિશાની કરવાની, ગુણાકાર જેવી. બરાબર. તો સદિશ a ક્રોસ સદિશ b, એટલે a અને b ની વચ્ચે ક્રોસ નિશાની, ગુણાકાર જેવી નિશાની. ગણિતમાં આપણે જે ગુણાકારની નિશાની લખીએ છીએ એવી, પણ ગણિતમાં જે ગુણાકારની નિશાની લખીએ છીએ, સમજો કે 3 ગુણ્યા 4, તો આ સાદો ગુણાકાર દર્શાવે છે. જ્યારે આ સદિશ ગુણાકાર દર્શાવવા માટે, એટલે સ્પેશિયલ સિમ્બોલ છે. લાગે તમને આના જેવો જ, ગુણાકાર જ છે, પણ કેવો ગુણાકાર છે એવું કહેવાનું આપણે. સદિશ ગુણાકારની નિશાની છે. કયા ગુણાકારની નિશાની છે? સદિશ ગુણાકારની. એટલે a ક્રોસ b આવી રીતે એને લખાય. બરાબર. એનો જવાબ શું થાય? તો અદિશ ગુણાકારમાં આપણો જવાબ શું હતો? સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા, આવો જવાબ હતો. અહીંયા cos ને બદલે sin કરી દેવાનું, એટલે a ક્રોસ b બરાબર ab sin થીટા. a ક્રોસ b બરાબર ab sin થીટા ઇન્ટુ n કેરેટ. જો જોડે n કેરેટ લખવા પડે. આ a b sin થીટા, આ ત્રણેયનો જે ગુણાકાર છે એ માત્ર પરિણામી સદિશનું મૂલ્ય દર્શાવે છે. જ્યારે n કેરેટ એ પરિણામી સદિશ, એટલે જે જવાબ આપણને મળવાનો એની દિશા દર્શાવવા માટે એકમ સદિશ છે. પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ. ફરી ધ્યાન રાખો, બે સદિશો છે આપણી જોડે, સદિશ a અને સદિશ b. એનો સદિશ ગુણાકાર કરવો છે, એટલે વચ્ચે ક્રોસ નિશાની મૂકી દે. પણ એનો જવાબ શું થાય? તો ab sin થીટામાં a એટલે આ પહેલા સદિશનું મૂલ્ય, b એટલે આ બીજા સદિશનું, બીજો સદિશ છે એનું મૂલ્ય b, એટલે આ બે મૂલ્યો જ થયા થાય. કારણ કે આનું મૂલ્ય 3 હોય ને આનું મૂલ્ય 4 હોય, તો 4 તરી 12 ઇન્ટુ sin થીટા, જેમાં થીટા એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો છે. a અને b ધારો કે એકબીજાથી 60 અંશના ખૂણે ગોઠવાયેલા હોય, તો થીટા બરાબર 60, એટલે sin 60 નું જે મૂલ્ય થાય તે 60 ડિગ્રી જેવું જરૂરી નથી, ગમે તે હોઈ શકે. બે સદિશો વચ્ચેનો ખૂણો, જે ખૂણા આપણે માપીએ છીએ એ પ્રમાણે. તો એ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા છે. તો a b sin થીટા આ પરિણામી સદિશનું મૂલ્ય આપે છે આપણને, અને n કેરેટ શું આપે છે? તો પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ છે. આની એક દિશા હશે, આની એક બીજી દિશા હશે, અને આ ત્રીજી દિશા હશે. બરાબર. એટલે અહીંયા લખીએ આપણે કે જ્યાં થીટા એ શું છે? તો બે સદિશો વચ્ચેનો ખૂણો છે. પછી n કેરેટ, n કેરેટ એ શું છે? તો પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ છે. એકમ સદિશ વિશે આપણે ભણ્યા છે. એકમ સદિશનું મૂલ્ય એક એકમ હોય, પણ એની કોઈ ચોક્કસ દિશા હોય. તો અહીંયા પરિણામી સદિશ આપણને મળવાનો, આ બેના ગુણાકારથી જે જવાબ મળવાનો તે એ સદિશ હશે, તો એની દિશામાં એકમ સદિશ છે. એટલે મૂલ્ય અને દિશા બંને આવી ગયું. આપણે ડોટ ગુણાકારમાં શું હતું? a ડોટ b એટલે ab cos થીટા, પછી પાછળ આવું કોઈ એકમ સદિશ આવતો નહોતો, ખાલી ab cos થીટા જ લખતા હતા. કેમ? કે એ માત્ર મૂલ્ય હતું. અહીંયા મૂલ્ય ઉપરાંત દિશા પણ છે આને, એટલે આવા ગુણાકારને આપણે કયો ગુણાકાર કહીએ છીએ? સદિશ ગુણાકાર કહીએ છીએ. કેવો ગુણાકાર? સદિશ ગુણાકાર. હવે આ n કેરેટ છે, એની દિશા એટલે કે પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ છે, એટલે કે પરિણામી સદિશની દિશા કેવી રીતે શોધાય? તો એના માટે એક જમણા હાથના સ્ક્રૂનો નિયમ છે, અને જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ, બે ચાલે. બે નિયમ ખાલી સમજવામાં જુદા છે. જવાબ તો બેનો કેવો મળે છે? સરખો. આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની વાત કરીશું. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી પરિણામી સદિશની દિશા મળે આપણને. એટલે એકમ સદિશ છે એ પણ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જે પરિણામી સદિશ મળે એની દિશામાં જ છે. તો પરિણામી સદિશની દિશા
જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. પરિણામી સદિશની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. બરાબર. તો એ જમણા હાથના સ્ક્રૂનો નિયમ કેવો છે, કેવી રીતે આપણે દિશા શોધીએ? અલગથી આ 2 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આકૃતિ દોરી સમજાવો, અથવા પરિણામી સદિશની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી કેવી રીતે શોધી શકાય તે સમજાવો. બરાબર. તો જુઓ, એના માટે આપણે 2 સદિશો A અને B લઈશું અને એની મદદથી પરિણામી સદિશ એની દિશા કેવી રીતે નક્કી થાય તે. ધારો કે આ એક સદિશ છે E, અહીં બીજો સદિશ છે, ધારો કે આ સદિશ B, આને સદિશ A કહી દઈએ આપણે, આને સદિશ B કહી દઈએ. અહીંયા કોઈ બિંદુ છે, ધારો કે O બિંદુ, ગમે તે નામ આપી શકો, અને આ 2 સદિશો વચ્ચેનો ખૂણો છે θ. જો હવે આ 2 સદિશો આપણે કેવી રીતે દોર્યા છે અથવા કેવી રીતે સમજવાનું, તો બંને સદિશો બોર્ડના સમતલમાં નહીં લેવા, આપણે એવું નથી લેવું. એક સદિશ A ધારો કે એક સદિશ આપણે A લઈએ છીએ, એ આ દિશામાં છે, આવી રીતે. બીજો સદિશ હું B લઉં છું, આવી રીતે. આમ સામેથી બતાવું તો આ રીતે પણ હું સદિશો લઈ શકું, બોર્ડના સમતલમાં આવી રીતે 2 સદિશો લઈ શકું, એક સદિશ આમ છે, એક સદિશ આમ છે, પણ મારે આવી રીતે લેવા છે. હવે આ રીતે આપણે 2 સદિશો લીધા, જેમાં આ સદિશ છે એને A કહી દઉં, તમારી તરફનો. બરાબર. પછી મારી તરફનો સદિશ છે એને B કહી દઉં. તો એકચ્યુઅલી આ A સદિશ આવી રીતે છે, આમ, અને B સદિશ એવી રીતે અંદર છે, અંદર છે. એટલે બોર્ડના સમતલમાં એ 2 સદિશો નથી, આવી રીતે ગોઠવેલા છે. પછી આમ રાખીને પણ આપણે સમજીએ તો આવી રીતે રાખેલા 2 સદિશો છે. 2 સદિશો વચ્ચેનો આ ખૂણો છે θ. બરાબર. હવે પરિણામી સદિશ આનો મારે શોધવો હોય તો પહેલા તો આ 2 સદિશોથી બનતું સમતલ મારે લેવું પડે. આ 2 સદિશોથી જે સમતલ બને છે એ કેવું સમતલ હશે? તો આ 2 સદિશો સમક્ષિતિજ સમતલમાં છે. આવું આડું જે સમતલ હોય એ સમતલમાં આપણે 2 સદિશો રાખ્યા છે. હવે પરિણામી સદિશ શોધવો હોય તો આપણે કીધું કે A ક્રોસ B, આ A ક્રોસ B નો જવાબ કેવી રીતે લેવાય છે? તો જુઓ, ક્રમમાં A ક્રોસ B એમ લખ્યું, એમાં પહેલો A સદિશ છે, બીજો કયો સદિશ છે? B સદિશ છે. તો A ક્રોસ B, જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણને એવું કહે છે કે 2 સદિશોથી બનતા સમતલને લંબ, 2 સદિશોથી જે સમતલ બનતું હોય એને લંબ રીતે અહીં સ્ક્રૂ પકડવાનું, જ્યાંથી 2 સદિશો દોર્યા હોય તે બિંદુમાંથી, અહીંથી. એટલે અહીંયા મેં જમણા હાથથી સ્ક્રૂને પકડ્યો, ટૂંકમાં જમણા હાથનો સ્ક્રૂ એવું નહીં, પણ આપણે સ્ક્રૂ પકડ્યો અહીંયા. બરાબર. 2 સદિશોનું સમતલ છે એને કેવી રીતે રાખવાનો? એ સ્ક્રૂ લંબ, એટલે સમક્ષિતિજ સમતલ જે આપણું છે એને આપણે લંબ રાખીએ છીએ સ્ક્રૂ. હવે એ સ્ક્રૂને શું કરવાનું? તો પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવવાનો, એટલે પહેલો સદિશ આ બાજુ છે એટલે બીજો સદિશ આમ. તો મારે એ સ્ક્રૂ આવી રીતે ફેરવવાનું, સ્ક્રૂ ફેરવવાનું, સદિશો નહીં ફેરવવાના. આ સ્ક્રૂ આપણે જે પકડ્યો એ ફેરવવાનો. કેવી રીતે? પહેલો એટલે A સદિશથી B સદિશ તરફ, તો સ્ક્રૂ મારે આવી રીતે ફેરવવો પડે. મેં જે રીતે 2 સદિશો લીધા છે, આ A સદિશ છે, આ B સદિશ છે, તો A થી B તરફ મારે સ્ક્રૂ ફેરવવાનો, A થી B તરફ, એટલે આવી રીતે ફરશે. તો A થી B તરફ આમ સ્ક્રૂ ફેરવું છું. હવે સ્ક્રૂને ફેરવ્યો, જો જમણા હાથના સ્ક્રૂના નિયમમાં સ્ક્રૂ તમે ડાબા હાથે ફેરવો કે જમણા હાથે કોઈ ફરક પડતો નથી. નામ આપ્યું છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, પણ હું ડાબા હાથે ફેરવું છું અત્યારે. બરાબર. ચાલે. સ્ક્રૂના નિયમમાં સ્ક્રૂ તમે ફેરવવાનો છે, સાચી દિશામાં ખાલી ફેરવવાનો છે. એ તમે ડાબા હાથે ફેરવો કે જમણા હાથે ફેરવો. બરાબર. તો સ્ક્રૂને હું A થી B તરફ ફેરવું તો શું થાય છે? તો સ્ક્રૂ આવી રીતે ફરે છે, અને સ્ક્રૂ જો આમ ફરતો હોય તો કઈ તરફ ખસે? સ્ક્રૂ તો આપણે સ્ક્રૂ ડ્રાઈવરથી કોઈ વખતે દિવાલમાં કોઈ વસ્તુ આપણે લગાવવા માટે સ્ક્રૂ ફિટ કરીએ છીએ અથવા ખોલીએ છીએ. સ્ક્રૂ ખોલવાના અને ફિટ કરવાના નિયમ આપણને ખબર છે.
કે ધારો કે દિવાલ પર એક સ્ક્રૂ છે, મારે ખોલવું હોય તો હું કેવી રીતે ફેરવીશ? તો આવી રીતે ફેરવીશ, આ દિશામાં. સ્ક્રૂ ડ્રાઈવરને હું આ રીતે ફેરવીશ, આમ. ખ્યાલ આવે છે કહું છું? સ્ક્રૂ ખોલવા માટે. અને સ્ક્રૂ ફિટ કરવો હોય તો એનાથી ઉલટું ફેરવીશું. આ સ્ક્રૂ ખોલવા અને ફિટ કરવાના નિયમ તો આપણને ખબર છે. જો એ વસ્તુ ખબર હોય તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ સમજવો સહેલો છે. સ્ક્રૂને ધારો કે હું આ રીતે ફેરવું છું A થી B તરફ, તો સ્ક્રૂ ખુલે છે. અહીંયા હું એવી રીતે ફેરવું છું કે સ્ક્રૂ ખુલે છે. ખુલે એટલે સ્ક્રૂ ઉપર તરફ ખસે. અને જો ઊંધું ફેરવીએ તો, હું આવી રીતે ફેરવતો હોય તો સ્ક્રૂ નીચે જશે, ફિટ થાય. તો બે સદિશોથી બનતા સમતલને લંબ દિશામાં જમણા હાથના સ્ક્રૂને રાખી A થી B તરફ, એટલે કે પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં ખસતો હોય તે દિશા એટલે પરિણામી સદિશની દિશા. તો આપણે જે રીતે આકૃતિ દોરી છે, મેં બે સદિશો આવી રીતે લીધા છે, એક આમ સદિશ અને એક બીજો અંદર, એટલે આવા સમતલમાં લીધા છે, સમક્ષિતિજ સમતલમાં. અને A થી B તરફ હું સ્ક્રૂ ફેરવું તો સ્ક્રૂ ઉપર તરફ ખસે છે, એટલે પરિણામી સદિશની દિશા, પરિણામી સદિશ છે એની દિશા આપણને ઉપર તરફ મળશે. આ દિશામાં પરિણામી સદિશ છે ઉપર તરફ, બરાબર. અને પરિણામી સદિશ સ્ક્રૂ ઉપર તરફ ખસ્યો એટલે આપણે સ્ક્રૂ જે રીતે ફેરવ્યો એ રીતે ફેરવતા સ્ક્રૂ ઉપર તરફ ગયો, એટલે પરિણામી સદિશ ઉપર તરફ છે. અને સાઈડમાં આપણે સહેજ સ્ક્રૂ જેવું બતાવીએ છીએ. સ્ક્રૂ તો તમને બધાને ખબર છે. એની પર આવા આટા હોય છે. આ સ્ક્રૂ છે, જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે એને ફેરવ્યો છે આપણે આવી રીતે, અને સ્ક્રૂ ખસ્યો ઉપર તરફ, એટલે પરિણામી સદિશ આપણને ઉપર તરફ મળે. અને એ જે પરિણામી સદિશની દિશામાં એક એકમ મૂલ્ય ધરાવતો સદિશ દોરું એટલે n કેરેટ. અને પરિણામી સદિશને ધારો કે C વડે દર્શાવીએ તો આ સદિશ C. પરિણામી સદિશને હું C વડે દર્શાવું તો એ સદિશ C મળે. એટલે A ક્રોસ B, A ક્રોસ B, આનો જવાબ મળે એ સદિશને નામ આપી દઉં છું સદિશ C. જ્યાં સદિશ C એ પરિણામી સદિશ છે. સદિશ C એ શું છે? પરિણામી સદિશ છે. અને એના બરાબર આવું લખી શકું કે C બરાબર A ક્રોસ B હતા, પણ A ક્રોસ B એટલે AB sin θ into n કેરેટ. આ C એ મેં કોની જગ્યાએ લખ્યા? આ સૂત્ર જુઓ, A ક્રોસ B, તો A ક્રોસ B બરાબર આપણે C ધારી તો C બરાબર A ક્રોસ B હતું, એટલે A ક્રોસ B ની જગ્યાએ C લખી દીધા. પણ એ જવાબ શું મળ્યો આપણને? AB sin θ n કેરેટ. પણ આ જે દિશા છે સદિશની એ આ બાજુ છે. એટલે જે બે સદિશો તમે લીધા હોય, ફરી ધ્યાન રાખો, જમણા હાથના સ્ક્રૂનો નિયમ કેવી રીતે વાપરવાનો. તો કોઈ પણ બે સદિશો, ધારો કે હવે બે સદિશો હું આવી રીતે લઉં છું, આ બોર્ડના સમતલમાં જ બે સદિશો છે અહીંયા. તો બે સદિશો મેં આ રીતે પકડ્યા છે. એમાં નીચેનો સદિશ છે એને A કહું, અને ઉપરનો સદિશ છે એને B કહું. તો આ બેનાથી બનતું સમતલ હવે કયું કહેવાય? તો આવું સમતલ કહેવાય. આ દિવાલનો અથવા બોર્ડનો સમતલ. આ બે સ્ક્રૂ, બે સદિશો આપણે દિવાલ પર આવી રીતે લીધા છે. મેં આ રીતે ઘડિયાળના બે કાંટા છે એવું સમજો. આ બે સદિશો છે. એ બે સદિશોનો પરિણામી સદિશ મારે લેવો હોય તો પહેલા તો બેના નામ આપી દેવા પડે. ધારો કે આ A સદિશ છે અને આ B સદિશ છે. હવે એ બે સદિશોના નામ આપ્યા, મારે શું કરવાનું? એ બે સદિશોથી સમતલ કયું બને છે? તો બોર્ડનું સમતલ આપો. બોર્ડના સમતલને લંબ મારે સ્ક્રૂ પકડવાનો આવી રીતે. બે સદિશો તમે જ્યાંથી દોર્યા હોય, જે બિંદુથી દોર્યા હોય ત્યાં, અને પછી આ નીચે પહેલો સદિશ લીધો છે આપણે A સદિશ, અને આ ઉપરનો B સદિશ છે. તો મારે A ક્રોસ B શોધવા હોય તો A થી B તરફ સ્ક્રૂને આમ ફેરવવો પડે. એટલે આ સ્ક્રૂ જે મેં પકડ્યો એને મારે આવી રીતે ફેરવવાનો છે.
ખ્યાલ આવે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં સ્ક્રૂને મારે ફેરવવાનું છે. એટલે આ સ્ક્રૂને હું આમ ફેરવીશ, બરાબર, અને સ્ક્રૂને આવી રીતે ફેરવું લંબ રૂપે રાખીને, તો આમ બહાર આવશે બોર્ડના સમતલમાંથી. આ રીતે ફેરવું તો, અને જો આ રીતે ફેરવીએ સમઘડી ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ તો શું થાય? ફિટ થાય. તો બહાર આવતો સદિશ સ્ક્રૂ હોય તો આ બે સદિશો A અને B નો સદિશ ગુણાકારનો પરિણામી સદિશ એની દિશા બોર્ડના સમતલને લંબ બહાર તરફ મળે. અહીં જે આપણે આકૃતિ દોરી એમાં બે સદિશો આપણે આવી રીતે લીધા છે, ફરી ધ્યાન રાખો. આવી રીતે કયા સમતલમાં છે? સમક્ષિતિજ સમતલમાં. આવા સમતલમાં બે સદિશો છે, સ્ક્રૂ આપણે લંબ રૂપે પકડ્યો આ રીતે, બરાબર, સમતલને લંબ, અને પહેલા સદિશથી બીજા સદિશ તરફ, આ બાજુ તમારી તરફ છે એને પહેલો સદિશ કહો, તો સ્ક્રૂ આમ ફેરવવાનું એટલે ઉપર જાય. જો આનાથી આના તરફ ઉલટો ફેરવું તો સ્ક્રૂ નીચે જાય, બરાબર. તો આ બે સદિશોનો પરિણામી સદિશ શોધવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ થયો. ઘડિયાળના કાંટાઓ માટે પણ આપણે આવું કહી શકીએ કે ઘડિયાળના બે કાંટા છે, ધારો કે કલાક કાંટો અને મિનિટ કાંટો, અને કોઈ એક પોઝિશન પર છે. સમજો કે ઘડિયાળનો કલાક કાંટો છે એ 2 પર છે, 2 વાગ્યા પર, 2 ના આંકડા પર, અને મિનિટ કાંટો છે એ ધારો કે 12 પર છે. કલાક કાંટો છે એને સદિશ A કહી દઉં, અને મિનિટ કાંટો છે એને સદિશ B કહી દઉં. તો ઘડિયાળ, દિવાલ ઘડિયાળની વાત કરીએ છીએ આપણે, તો દિવાલ ઘડિયાળ તો દિવાલ પર છે જ એની જગ્યાએ. આ બે કાંટા વચ્ચેનો ખૂણો, કોઈ ખૂણો હશે, ધારો કે θ, એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો થયો. હવે ઘડિયાળના કાંટા એ બે સદિશો જ આપણે ગણી લીધા, એટલે બોર્ડનું સમતલ અથવા ઘડિયાળનું સમતલ થયું, એને લંબ મારે આ રીતે સ્ક્રૂ પકડવાનું, સ્ક્રૂ આમ પકડવાનું, અને પરિણામી સદિશની દિશા શોધવી છે. બેનો પરિણામી સદિશ શોધવો છે. તો B ક્રોસ A શોધવું હોય તો સ્ક્રૂ આમ ફેરવવો પડે. આમાં જો ધ્યાન રાખો, મારે B ક્રોસ A શોધવું હોય, A ક્રોસ B પણ શોધી શકાય અને B ક્રોસ A પણ શોધી શકાય. જો B ક્રોસ A શોધવું હોય તો આ રીતે જે સ્ક્રૂ આપણે પકડ્યો છે એને B થી A તરફ ફેરવવાનું, એટલે સ્ક્રૂ મારે આમ ફેરવવાનું. તમે સમજી શકો કે સ્ક્રૂ આમ ફરે તો શું થાય? તો ફિટ થાય. ખ્યાલ આવ્યો? કઈ દિશામાં ફેરવ્યો? સમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો આવી રીતે ફરે ને, સેકન્ડ કાંટો કે મિનિટ કાંટો કે કલાક કાંટો આ રીતે જ ફરે, સમઘડી, ક્લોકવાઇઝ થઈને કહીએ છીએ આપણે. તો એ રીતે ફેરવ્યો તો સ્ક્રૂ ફિટ થાય. એટલે પરિણામી સદિશ આ બે સદિશોથી બનતા સમતલને લંબ, એટલે કે દિવાલના સમતલને લંબ અંદર તરફ હોય, અંદર તરફ હોય. એટલે એ અંદર તરફનો સદિશ જો મારે બતાવવો હોય તો ઘડિયાળના બે કાંટા આપણે જે કીધા, ધારો કે 1 કલાક કાંટો છે ને 1 મિનિટ કાંટો છે, તો સ્ક્રૂ અંદર તરફ ખસતો હોય તો એનો પરિણામી સદિશ આ રીતે અંદર જશે. આ જે સમતલ છે એને લંબ અંદર તરફ, અને જો આ સદિશથી આ બાજુ સ્ક્રૂ ફેરવીએ વિષમઘડી દિશામાં તો સ્ક્રૂ બહાર ખસે, એટલે પરિણામી સદિશ આમ જાય. આ બેના સમતલને લંબ આવી, બરાબર. એટલે જુઓ, હું B ક્રોસ A શોધું તો મને પરિણામી સદિશ અંદર તરફ મળે છે, અને A ક્રોસ B શોધું તો પરિણામી સદિશ બહાર તરફ મળે છે. એટલે વિરુદ્ધ દિશા મળે. અહીં જે સદિશ મળે એના કરતા આની દિશા વિરુદ્ધ હોય. એવું અહીંયા પણ આપણે A ક્રોસ B શોધ્યા એટલે ઉપર તરફ સ્ક્રૂ ખસે. હું B ક્રોસ A શોધું તો સ્ક્રૂ નીચે તરફ ખસે, એટલે આ બાજુ પરિણામી સદિશ આવે, આમ નીચે તરફ, અહીંયા. ખ્યાલ આવે? એટલે એમાં દિશા ઉલટી જાય. તમે આનો ક્રમ બદલી કાઢો તો ઉલટી દિશા મળે. પણ આ થયો આપણો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. સમજૂતીમાં શું આપવાનું છે તમારે, શું લખવાનું છે સમજૂતીમાં? તો આવી એક આકૃતિ દોરવાની છે. બુકમાં પણ આપણને આકૃતિ આપી છે. આ આકૃતિમાં બે સદિશો A અને B બતાવો, એમની વચ્ચેનો ખૂણો θ બતાવો. એ સદિશોના સમતલને લંબ, એટલે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશો A અને B થી બનતા સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ પકડી અને એ સ્ક્રૂને પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં ખસે તે પરિણામી સદિશની દિશા દર્શાવે છે. તો પહેલાથી બીજા એટલે પહેલો કોને કહેવાનો? આ B ક્રોસ A લખ્યું એમાં પહેલો કોણ? તો B, તો B થી A તરફ ફેરવવાનું. A ક્રોસ B માં પહેલો કોણ? તો A, તો A થી B તરફ ફેરવવાનું. એટલે તો જે સદિશો તમે લીધા હોય એ પ્રમાણે પહેલાથી બીજા સદિશ તરફ સ્ક્રૂને ફેરવતા જે દિશામાં સ્ક્રૂ ખસે તે દિશા એટલે પરિણામી સદિશની દિશા. આ
આ જમણા હાથના સ્ક્રૂનો નિયમ એની અંદર આ આકૃતિ દોરીને એટલી સહેજ સમજૂતી લખવાની છે. આપણે બોર્ડ પર નથી લખતા, બુકમાં એ સમજૂતી તમને આપી છે. બરાબર. બીજો નિયમ પરિણામી સદિશની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. હવે જમણા હાથના સ્ક્રૂના નિયમમાં આપણે કીધું કે સ્ક્રૂ ફેરવવાનો આવે તો તમે ડાબા હાથે ફેરવો કે જમણા હાથે ફેરવો, પણ સાચી રીતે ફેરવો. પહેલાથી બીજા તરફ જે રીતે ફેરવાતો હોય સાચી રીતે ફેરવો, તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. પણ જમણા હાથના અંગૂઠાનો નિયમ જે છે એની અંદર તમે ડાબો હાથ વાપરો તો ના ચાલે. એમાં જમણા હાથથી જ તમારે સમજવું પડે. હવે એ કેવી રીતે છે જુઓ. જમણા હાથના અંગૂઠાનો નિયમ, હું ડાબા હાથે લખું છું અને ડાબોડી છું એટલે ધ્યાન રાખજો થોડું. અમે અત્યારે હાલ જમણા હાથથી આ બે પેન પકડી છે, બરાબર. એને હું ડાબા હાથથી પકડી લઉં છું, એટલે આવી રીતે, બરાબર. હવે એમાં પહેલો સદિશ આ છે. અહીંયા રેડ પેન લઈએ આપણે. જો રેડ પેન છે એને પહેલો સદિશ ગણું છું, અને આ બ્લુ કલરની પેન છે એને બીજો સદિશ ગણું. આ બેનાથી બનતું સમતલ એટલે સમક્ષિતિજ સમતલ છે. કયું સમતલ છે? સમક્ષિતિજ સમતલ છે. હવે જમણા હાથની હથેળી આપણે પહેલા એવી રીતે રાખવાની કે જે પહેલા સદિશ તરફ હોય તમારી હથેળી, આંગળીઓ, અને અંગૂઠો તો એને લંબ રૂપે છે આંગળીઓને. હવે જમણા હાથની આંગળીઓ એવી રીતે ગુમાવવાની કે જે પહેલા સદિશથી બીજા સદિશ તરફ જાય. એટલે આંગળીઓ મેં આ ગુમાવી. આ રેડ પેનથી કઈ તરફ જાય છે આંગળીઓ મારી? બ્લુ પેન તરફ. એટલે આંગળીઓ એ રીતે ફરવી જોઈએ. તો તમારા અંગૂઠાની દિશા છે એ પરિણામી સદિશની દિશા. ખ્યાલ આવ્યો? એટલે જમણા હાથની હથેળી પહેલા એવી રીતે પ્રસારવાની, એવી રીતે સેટ કરવાની જે પહેલા સદિશ પર આંગળીઓ તમારી આવે, અને પહેલા સદિશથી કઈ તરફ લઈ જવાની અને આંગળીઓને ફેરવવાની. કઈ તરફ? એટલે આમ ગુમાવવાની બીજા સદિશ તરફ, અને અંગૂઠો લંબ રૂપે આ રીતે પકડવા રાખવાનું. તો અંગૂઠાની દિશા એ પરિણામી સદિશની દિશા, એટલે પરિણામી સદિશ ઉપર તરફ. હવે આમાં મારે જમણો હાથ જ વાપરવો પડે. હું ડાબા હાથથી એવું સેટ કરવા જાઉં તો ઊંધી દિશા મળે, બરાબર. બીજું, મેં A ક્રોસ B શોધ્યા એટલે ઉપર મળે. B ક્રોસ A શોધવા હોય તો પછી આમ ઊંધી નહીં ફેરવવાની આંગળીઓને, હથેળી આમ નીચે રાખવાની. હવે બીજા સદિશ પર મેં આંગળીઓ ગોઠવી દીધી પછી આવી રીતે ફેરવું તો મારો અંગૂઠો કઈ તરફ છે? નીચે તરફ. તો પરિણામી સદિશ નીચે તરફ. કયા? B ક્રોસ A. પછી પહેલા આમ ગોઠવી તો પછી આમ ગોઠવીને આમ ઊંધી નહીં ફેરવવાની, બરાબર. એના માટે હથેળી આખી ઉલટી કરી દેવાની, અને પછી બીજા સદિશથી પહેલા સદિશ તરફ મારી આંગળીઓ ફરે છે. પણ આ નિયમ, અંગૂઠાનો નિયમ છે, તમને થોડુંક ઓકવર્ડ લાગશે. પેલો જમણા હાથના સ્ક્રૂના નિયમમાં સ્ક્રૂ ખાલી પકડવાનો છે સમતલને લંબરૂપે, અને પછી જે દિશામાં સમઘડી તો સમઘડી ફેરવવાનો છે, વિષમઘડી તો વિષમઘડી ફેરવવાનો છે. એટલે એ ઈઝી લાગે તમને. બંનેનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ અને જમણા હાથના સ્ક્રૂનો નિયમ. તો બે સદિશોના સદિશ ગુણાકારમાં એક તો એની વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની. એનું સૂત્ર, આ બહુ જ અગત્યનું સૂત્ર, સદિશ A ક્રોસ સદિશ B બરાબર AB sin θ n કેરેટ. જ્યાં θ એ બે સદિશો વચ્ચેનો ખૂણો, n કેરેટ એ પરિણામી સદિશની દિશાનો એકમ સદિશ, જે દિશા દર્શાવે છે. કયા સદિશની? તો પરિણામી સદિશની દિશા દર્શાવે છે. અને પરિણામી સદિશની દિશા છે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. આકૃતિ દોરીને 4-5 લીટીમાં એની સમજૂતી આપવાની છે કે કેવી રીતે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી પરિણામી સદિશની તમે દિશા શોધી શકો, બરાબર. એના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ વપરાય. એકાદ બે લાઈનમાં એનો પણ ઉલ્લેખ કરેલો છે કે કેવી રીતે તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરી શકો. પણ એમાં કમ્પલસરી તમારે જમણા હાથનો જ ઉપયોગ કરવો પડે અંગૂઠાનો નિયમ વાપરો એ વખતે. સ્ક્રૂનો નિયમ વાપરો તો ગમે તે હાથથી સ્ક્રૂ ફેરવો ચાલે. ડાબા હાથે કોઈને પ્રેક્ટિસ હોય તો ડાબા હાથથી સ્ક્રૂ ફેરવે, જમણા હાથની પ્રેક્ટિસ હોય તો જમણા હાથથી ફેરવે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખવું. બીજી એક વસ્તુ જુઓ, એક સાદું લોજિક આપણે સમજીએ કે હું કોઈ સ્ક્રૂ આ દિશામાં ફેરવું છું. આ દિશા એટલે કઈ કહેવાય? સમઘડી. અને આવી દિશા હોય, સ્ક્રૂ આમ ફેરવવાનું છે સમઘડી દિશામાં. એટલે અહીંયા ધારો કે મેં સ્ક્રૂ ફેરવ્યો છે, પકડ્યો છે, તો એ સ્ક્રૂને મારે આવી રીતે ફેરવવાનો છે. એટલે આ સમઘડી દિશા થઈ ને, ઘડિયાળનો કાંટો જેમ ફરે એવી દિશા સમઘડી. અને આ કઈ દિશા થઈ?
વિષમઘડી, બરાબર. આ વિષમઘડી દિશાથી આ બાજુ સ્ક્રૂ ફેરવવાનો હોય. સમઘડી દિશા એટલે સ્ક્રૂ આપણો જુઓ આવી રીતે ફરે છે. આને સહેજ આમ વાળી દો. આ શું બન્યું? ગુજરાતીનો સાતરો બન્યો. શું બન્યો? ગુજરાતીમાં સાત. અને એરો આપણે આ બાજુ ધ્યાન રાખો. આ એરો એટલે કઈ દિશા દર્શાવે છે? આવી ઘડિયાળના કાંટાની દિશા. પછી વિષમઘડી દિશા. વિષમઘડી એટલે આવી રીતે. આ વિષમઘડી, આને વિષમઘડી જ કહેવાય. અને વચ્ચે આડી લીટી કરી દઉં તો શું બન્યું? ગુજરાતીનો 9. 1 2 3 4 5 6 7 8 9 જે બોલીએ છીએ આપણે અંક ગુજરાતીના, તો આ 7 છે, આ 9 બન્યું. અહીંયા એરો આ બાજુ રાખવાનો એટલે વિષમઘડી. પાછું આને આમ લો તો સમઘડી થઈ જાય, નહીં લેવાનું. શરૂઆત અહીંથી કરો. 9 લખીએ ત્યારે આપણે આમ જ લખીએ છીએ. આવી રીતે 9 નથી લખતા. 9 આપણે આવી રીતે જ લખીએ છીએ મોટે ભાગે. પછી કોઈને ઊંધી ટેવ હોય તો અલગ વસ્તુ, બરાબર. તો જો સમઘડી દિશામાં સ્ક્રૂ ફેરવીએ એટલે સાતડો બને. સાતડાની દિશામાં દેશી ભાષામાં આપણે કહીએ, સાદી ભાષામાં તો સાતડો લખાય એવી રીતે સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ સજ્જડ થાય. એટલે સાતડે સજ્જડ, સાતડે સજ્જડ. અને 9 લખાય એવી રીતે સ્ક્રૂ ફેરવો તમે વિષમઘડી દિશામાં. 9 લખાય એવી રીતે સ્ક્રૂ ફેરવો, બરાબર. તો નવડે નરમ, નરમ એટલે લૂઝ થાય એટલે કે ખુલે. સ્ક્રૂ સાતડે સજ્જડ થાય એટલે કે ફિટ થાય, અને નવડે નરમ થાય એટલે કે ખુલે. પહેલાના સમયમાં તમારા મમ્મી પપ્પા કે દાદાને કે કોઈને પૂછી જોજો કે સ્ક્રૂ ફેરવ, કોઈ વસ્તુ ખોલવાની હોય, સ્ક્રૂ ખોલવું હોય તો તમારા દાદા કે વડીલ કોઈ ઘરમાં હોય, તમે ટ્રાય કરતા હોય કઈ બાજુ ફેરવું તો સ્ક્રૂ ખુલશે, તો તમને એવું કહેશે કે સાતડે ફેરવ એટલે સજ્જડ થશે, અને નવડે ફેરવ તો નરમ થશે. ખોલવું હોય કે નવડે ફેરવ, દેશી ભાષામાં એવું બોલે, નવડે ફેરવ. નવડે એટલે 9 લખાય એવો ફેરવ એટલે સ્ક્રૂ ખુલશે, અને સાતડે ફેરવ અને 7 લખાય એવી રીતે ફેરવ એટલે સજ્જડ થશે. આ સાદી ભાષામાં એને આવી રીતે સમજી શકાય. દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે સ્ક્રૂ લઈ આવો, સ્ક્રૂનો નિયમ આ છે કે એને સમઘડી દિશામાં ફેરવો તો સ્ક્રૂ ફિટ થાય, અને વિષમઘડી દિશામાં ફેરવો તો સ્ક્રૂ ખુલે. પણ અમુક જગ્યાએ ઉલટા સ્ક્રૂ આવે છે, એના માટેના પણ રીઝન છે. દાખલા તરીકે મિક્સરની બ્લેડ, મિક્સરની જાર હોય એની અંદર બ્લેડ આવે, જે વસ્તુ આપણે નાની કરવાની હોય એના માટે, રસ કાઢવાનો હોય કેરીનો કે કોઈ પણ એમ. તો એ મિક્સરની જારની અંદર જે બ્લેડ છે એને જે ફિટ કરવા માટે જે સ્ક્રૂ વાપર્યો છે એ ઊંધો ફરે. એ સ્ક્રૂ ઊંધો ફરે, એમાં નિયમ ના લાગે, સ્ક્રૂનો નિયમ. એમાં તમે ફિટ કરવા જાઓ તો ખુલે, અને ખોલવા જાઓ તો ફિટ થાય. સાતડે સજ્જડના નિયમ પ્રમાણે એ સ્ક્રૂ ચાલતો નથી. સાતડે નરમ થાય છે, નવડે સજ્જડ થાય છે. કયો સ્ક્રૂ? મિક્સરની અંદર આવતો સ્ક્રૂ. પછી આ પેન છે આપણી વ્હાઇટ બોર્ડ માર્કર પેન, તો આ પેનમાં ઉલટું છે, આ ઉલટી રીતે ખુલે છે. જો હું આને સમઘડી દિશામાં ફેરવું છું તો પેન ખુલી ગઈ. ફેરવું છું સમઘડી દિશામાં, સમઘડીમાં ખરેખર શું થવું જોઈએ? સ્ક્રૂ ફિટ થાય. એને બદલે આ પેન વિષમઘડી દિશામાં ફેરવું તો ફિટ થાય છે. આ ફિટ થઈ ગયું. તો આના માટે પણ રીઝન છે કે આની અંદર વપરાતી ઇંક જે છે એ ભૂલથી નાના બાળકો પેલા એને ખરાબ ના કરી દે કે ખોલી ના નાખે, એટલા માટે આ એના આંટા ઉલટા રાખ્યા છે. સ્ક્રૂના નિયમ કરતા આવી પેનના આંટા કેવા છે? ઉલટા. બીજું કઈ જગ્યાએ? મિક્સરની જાર છે એની અંદર બ્લેડ. હવે મિક્સરની મોટર જે ફરતી હોય એ કમ્પ્લેટ ફરતી હોય, મતલબ કે નિયમ પ્રમાણે ફરતી હોય. હવે સ્ક્રૂ જો સાતડે સજ્જડ ને નવડે નરમ, એટલે કે સમઘડી દિશામાં ફેરવીએ તો ફિટ, અને વિષમઘડી દિશામાં ફેરવીએ તો લૂઝ થાય, એવી રીતે રાખવામાં આવે તો ચાલુ મિક્સર ફરતું એ વખતે એનો સ્ક્રૂ ખુલી જાય. એનું રોટેશન એવું હોય, એટલે રોટેશન પ્રમાણે સેટ કરવા માટે સ્ક્રૂના આંટા ઉલટા રાખ્યા છે. બાકી બીજી કોઈ પણ જગ્યાએ નોર્મલ સ્ક્રૂની આપણે જે વાત કરીએ છીએ કે દિવાલમાં કોઈ વસ્તુ આપણે ફિટ કરવી છે કે કશું બી સ્ક્રૂ જે વાપરીએ છીએ આપણે, એ બધા સ્ક્રૂ આ નિયમ પ્રમાણે જ છે કે સમઘડી દિશામાં ફેરવો તો ફિટ થાય એટલે કે સજ્જડ થાય, અને વિષમઘડી દિશામાં ફેરવો તો લૂઝ થાય. આ અમુક સ્પેશિયલ કેસની અંદર અમુક જ જગ્યાએ સ્ક્રૂના સિદ્ધાંત કરતાં ઉલટા આંટા રાખવામાં આવે છે, અને એના પોતપોતાના એ બનાવટ પ્રમાણે એના જુદા જુદા રીઝન હોય.
બાકી નોર્મલ જે સ્ક્રૂ છે એનો નિયમ તો આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ શીખ્યા એ રીતે જોઈએ. બરાબર. તો આ ચર્ચા થઈ આપણી સદિશ ગુણાકારની. બરાબર. જો સદિશ ગુણાકાર જે છે આપણું, હવે એની અંદર સદિશ ગુણાકારના ગુણધર્મો છે. એ ગુણધર્મો પણ આપણે સમજવા પડે કે આનો ઉપયોગ તમે ક્યાં કરશો. ફિઝિક્સની અંદર આપણે ગુણાકારનો ઉપયોગ કેવી રીતે કરીશું, એના ગુણધર્મો શું છે, એ ગુણધર્મો આપણે થોડા સમજીએ. આમ તો વધારે ટાઈમ લાગે એવો છે, પણ એક બે ગુણધર્મ પહેલા આપણે સમજી લઈએ, પછી નેક્સ્ટ ટાઈમ લઈશું. તો એ સદિશ ગુણાકારના ગુણધર્મ, આ ગુણધર્મ આપણે સમજીએ. તો પહેલો નિયમ છે એનો ક્રમનો ગુણધર્મ. હવે જો આવા ગુણધર્મો તો આપણે અદિશ ગુણાકારમાં શીખેલા. અદિશ ગુણાકારના ગુણધર્મો, એમાં ક્રમનો ગુણધર્મ હતો. એને સહેજ આપણે યાદ કરી લઈએ કે અદિશ ગુણાકારમાં હું a ડોટ b લખું કે b ડોટ a લખું, બંનેનો જવાબ સરખો જ હોય, અને એ જવાબ હોય ab cos θ. કોઈ ફરક નહીં. બરાબર. એટલે અહીંયા ક્રમનો નિયમ જળવાય છે, પેલા સરવાળા જેવું અથવા સાદા ગુણાકાર જેવું. તમે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ તો 6 મળવાનો જ છે. એટલે પહેલા 2 લખો અથવા પહેલા 3 લખો અને પછી 2 લખો, કોઈ ફરક પડતો નથી. કયા ગુણાકારમાં? આ ગણિતનો સાદો ગુણાકાર, આ આપણો અદિશ ગુણાકાર. આ સાદા ગુણાકારમાં જેમ ક્રમનો નિયમ જળવાય છે, તેમ અદિશ ગુણાકારમાં પણ ક્રમનો નિયમ જળવાય છે, પણ સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. એટલે ક્રમનો ગુણધર્મ જે છે એમાં તમે જો a ક્રોસ b લખો અને b ક્રોસ a લખો, તો આ બેના જવાબ જુદા હોય. એટલે ઇક્વલ ટુ ને બદલે નોટ ઇક્વલ ટુ. સદિશ ગુણાકારમાં a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a. એ બે જવાબ સરખા થતા નથી. શું ફરક છે એમાં? તો દિશા ઉલટાઈ જાય છે. આપણે હમણાં કીધું કે સ્ક્રૂ ફિટ કરીએ તો અંદર તરફ જાય, સમઘડી દિશામાં ફેરવીએ તો, અને આમ વિષમઘડી દિશામાં ફેરવીએ તો બહાર આવે. તો પરિણામી સદિશ સમઘડી દિશામાં ફેરવીને પરિણામી સદિશ શોધતા હતા તો બોર્ડને સમતલને લંબ અંદર તરફ મળતો હતો. વિષમઘડી દિશા ફેરવીને શોધીએ તો બહાર તરફ. a ક્રોસ b માટે અંદર તરફ હોય તો b ક્રોસ a માટે બહાર તરફ હોય પરિણામી સદિશ. પરિણામી સદિશના મૂલ્યો સરખા રહે છે. હા પાછા મૂલ્યો કેવા રહે? સરખા, પણ દિશા ઉલટી મળે આપણને. એક વખત આ બાજુ મળે તો બીજી ઉલટા ગુણાકારમાં બીજી બાજુ મળે, વિરુદ્ધ બાજુ મળે. એટલે a ક્રોસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b ક્રોસ a, પરંતુ a ક્રોસ b ઇક્વલ ટુ માઇનસ b ક્રોસ a. જો આવું કૌંસ કરી લખું તો એ ચાલે, ખાલી આવું લખું કે માઇનસ b ક્રોસ a તો એ ચાલે. બરાબર. એટલે આનો મતલબ શું કે આનું જે મૂલ્ય મળે તે એના કરતા આનું મૂલ્ય વિરુદ્ધ દિશા, એટલે આ સદિશ જે દિશામાં મળે તે એના કરતા આની દિશા વિરુદ્ધ હોય, પણ મૂલ્ય બેના સરખા હોય. મૂલ્ય સરખા એટલે માનાંકમાં a ક્રોસ b, આ a ક્રોસ b નું માનાંક અને b ક્રોસ a નું માનાંક તો સરખું જ હોય. ફરક શું હોય? દિશા વિરુદ્ધ હોય. સમઘડી દિશામાં ફેરવીને અંદરની તરફ બોર્ડના સમતલને લંબ અંદરની તરફ 5 એકમનો સદિશ મળતો હોય અંદર તરફ, તો વિરુદ્ધ દિશામાં ફેરવું તો 12 તરફ 5 એકમ લંબાઈનો સદિશ મળે. આટલો ફરક પડે. એટલે ક્રમનો નિયમ જળવાતો નથી. સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. એટલે કે સદિશ ગુણાકાર એ સમક્રમી નથી. અહીંયા આવું લખી શકીએ આપણે કે સદિશ ગુણાકાર સમક્રમી નથી. એટલે કે એમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. બરાબર. પછી એનો બીજો ગુણધર્મ છે વિભાજનનો ગુણધર્મ.
જો વિભાજનના ગુણધર્મમાં આપણે ત્રણ સદિશો a b અને c માટે આવું લખેલું, સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ c બરાબર સદિશ a ડોટ સદિશ b વત્તા સદિશ a ડોટ સદિશ c. આવો વિભાજનનો ગુણધર્મ આપણે અદિશ ગુણાકારમાં શીખેલા. ગુણાકારનું સરવાળા પર વિભાજન એવું કહેવાય. ગણિતમાં આપણે સાદું આવું વિસ્તરણ લખતા હતા, a કૌંસમાં b પ્લસ c હોય તો શું કરતા આપણે, તો a નો b જોડે ગુણાકાર એટલે ab અને a નો c જોડે ગુણાકાર એટલે પ્લસ ac. તો એના જેવું જ છે, a ડોટ b પ્લસ a ડોટ c આનું વિસ્તરણ થયું. તો વિભાજનનો ગુણધર્મ સદિશોમાં કેવી રીતે, સદિશ અહીંયા અદિશની જગ્યાએ સદિશ કરું તો આના જેવું, આ ડોટની જગ્યાએ ક્રોસ નિશાની આવી જાય. એટલે વિભાજનના ગુણધર્મમાં કોઈ ફરક પડતો નથી. જેવું અદિશ ગુણાકારમાં વિભાજન છે સરવાળા પર, ગુણાકારનું સરવાળા પર, એવી રીતે સદિશ ગુણાકારમાં છે. એટલે આ કોઈ નવો નિયમ નવું નથી. એમ a ક્રોસ કૌંસમાં b પ્લસ c બરાબર શું લખવાનું, તો a ક્રોસ b વત્તા a ક્રોસ c, પણ વચ્ચે આ ક્રોસ નિશાની લખવી પડે. એટલે a ક્રોસ b વત્તા a ક્રોસ c આ વિભાજન થઈ ગયું. આ વિભાજનનો ગુણધર્મ કહેવાય. સદિશ ગુણાકાર માટે કયો ગુણધર્મ કહેવાય, વિભાજનનો ગુણધર્મ. હજુ બીજા ગુણધર્મો આગળ આપણે શીખવાના છે, પણ આજે અહીં સુધી આપણે અટકાવીએ કે બે ગુણધર્મો શીખ્યા. હજુ બીજા 3-4 ગુણધર્મો આપણે શીખીશું આગળ, બરાબર? એ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આજે અહીંયા પૂરું કરીએ.